આક્રોશ બહુ સરસ વસ્તુ છે, પણ ક્રોધ તદ્દન નકામી વસ્તુ છે. ઘણા ઘરોમાં આપણે નથી જોતા કે દાદા બોલતા હોય જોર જોરથી ગુસ્સે થઈને, અને બધા પોતાનું કામ કરતા હોય. કોઈ શાક સમારતું હોય, કોઈ કઈ બીજું કરતું હોય, કોઈ પોતાના કપડા સુકવવા જતું રહે, કોઈ ત્યાં ઉભું ન રહે. અને તમે એમ કહો કે આટલું ગુસ્સે થાય છે તો કે એમને ટેપ છે, હમણાં ઠંડા પડી જશે. ગુસ્સાની નોંધ લેવાની બંધ થઈ જાય. પ્રેમનું પણ આવું જ છે. રોજ છલકાયા કરે, રોજ ઢોળાયા કરે, રોજ પતિ સાંજે ઘરમાં દાખલ થતાની સાથે ચપ્પલ ઉતારતી વખતે કે આઈ લવ યુ, તો આપણને એમ થાય કે હવે બંધ કરે તો સારું. કોઈનો ફોન હતો એવી રીતે પૂછે કે આઈ લવ યુ. પણ ક્યારેક ખરેખર એમ લાગે કે આજે કોઈ હાથ પકડીને એમ કે હું છું, અને ત્યારે કે ત્યારે એનું મૂલ્ય કેટલું બધું વધી જાય છે. એકબીજાને ગમતા રહેવા માટે ક્યારે શું કહેવું અને ક્યારે ચૂપ રહેવું, આ બે વસ્તુ બહુ જરૂરી છે. ટેકનોલોજીની વાત મેં કરી ને, ઇન્સ્યુલેશનની છે, એવી રીતે ચોઇસ છે. કઈ ચેનલ ક્યારે જોવી, કઈ ચેનલ ક્યારે ખોલવી, આ પણ બહુ અગત્યનું છે. બેબી ટીવી 12 વર્ષનું છોકરું જોતું હોય તો માં આવીને કે આ કરે જ શું છું, આ ટીવી જુએ છે. આપણે બાળકને અમુક પ્રકારની ફિલ્મો જોતા રોકીએ છીએ. આ એવી વાત છે કે દરેક વસ્તુ દરેક વખતે સારી ન પણ લાગે. સંબંધોમાં પણ આ એટલું જ અગત્યનું છે. માણસ તરીકે આપણે જે છીએ, જેમ છીએ, જેવા છીએ, એવા કોઈ આપણને સ્વીકાર એવો જો આપણો આગ્રહ હોય તો એટલું આપણે સામે તો આપવું જ પડે. ઇન્વેસ્ટ કરવાની વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને તમે તો બધા વ્યાપારી છો, તમને બધાને સમજ પડે છે કે વેસ્ટ અને ઇન્વેસ્ટ વચ્ચે એક જ શબ્દ છે, અને એ છે ઇનવેસ્ટ. ગળી જવું, વેસ્ટ કરવું, ફેંકી દેવું, એને બદલે ઇન્વેસ્ટ કરવું, નાખી દેવું, અંદર ગળી જવું, નમતા રહેવું, સોરી કહી દેવું, પ્રેમથી વર્તવું, સાંભળી લેવું. આમાં કોઈ ઘસાઈ જતું નથી. એનો અર્થ એવો નથી કે તમે નબળા છો, એનો અર્થ એવો નથી કે તમે જવાબ આપી શકો એમ નથી, એનો અર્થ એવો પણ નથી કે તમને આવડતું નથી, એનો અર્થ એવો પણ નથી કે તમે ઝઘડી શકો એમ નથી. એનો અર્થ એવો છે કે આ તમારી ચોઇસ છે. તમે મોટા થઈ ગયા છો. હવે તમે એ બાળક નથી રહ્યા કે જેને કંપાસ છૂટો ફેંક્યો તો તમે સામે ફેંક્યો. આપણી દીકરીઓને આપણે બહુ સરસ વાત એમણે કરી. છેલ્લી વાત કરી દો, પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. આપણી દીકરીઓને આપણે બહેના મુझे कुछ है कहना, બહુ સરસ વાત છે. પણ પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં ફક્ત દીકરીઓ જ કેમ, દીકરાઓ કેમ નહીં? કેમ આપણા દીકરાને આપણે એવું શીખવવા તૈયાર નથી કે બેટા તારી પત્ની કામ કરતી હોય અને ક્યારેક જો મોડી આવે તો 1 કપ ચા બનાવજે, એમાં પુણ્ય છે. કેમ આપણે આપણા દીકરાને એવું નથી શીખવતા કે બેટા કોઈક દિવસ તારી પત્નીની આંખમાં આંસુ આવે તો એને પૂછજે કે તને શું થાય છે, તને તારું પિયર યાદ આવે છે, તને કઈ તકલીફ થાય છે, તને કોઈએ કઈ કહ્યું? કેમ આપણે આપણા દીકરાને એવું નથી શીખવતા કે એની પત્નીને એટલો જ સ્નેહ અને સન્માન કરે જેટલો એની માને કરે છે? હું માનું છું આ એક એવી જગ્યાએ આપણે આવીને ઉભા છીએ કે પરસ્પરનો સ્નેહ, એકબીજાને ગમતા રહે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ગમતી હોય તો બીજી વ્યક્તિ પણ એને ગમવી જોઈએ. કેટલી બધી મમ્મીઓને હું જોઉં છું ત્યારે એમ કે મારા જમાઈનો સ્વભાવ બહુ સરસ છે, મારી દીકરી જોબ કરે છે એટલે વહેલી ઘરે ના આવી હોય ને તો મારા જમાઈ શાક સમારી રાખે, અમુક પ્રકારનું કામ કરી રાખે. અને મારી વહુ જુઓ 7 વાગે આવે ને પછી રસોઈ શરૂ કરે. મારો દીકરો બિચારો 8:30 જમે, 5 વાગ્યાનો આવ્યો. થોડું મોડું પણ સમજાય. કેમ આવા બે સ્ટેન્ડર્ડ્સ છે આપણા ઘરોમાં? કેમ એવું છે કે મારું અને પાંડવોનું, મામકાહ અને પાંડવા આવા જુદા છે? પુત્ર કરતા જે વધુ છે એ પુત્ર વધુ છે, જે કુળને વધારે છે તે કુળ વધુ છે. આવું કેમ આપણે નથી વિચારી શકતા? જે આપણને ટોકે છે એ આપણા પતિની માં છે, ભલે આપણી નથી. એવો વિચાર કેમ નથી આવતો? હું માનું છું આ બહુ સાદા જિંદગીના નિયમો છે જેને આપણે બહુ સાદી રીતે સમજવા જોઈએ. આ રોજિંદી જિંદગી છે અને રોજિંદી જિંદગીને કોમ્પ્લેક્સ બનાવ્યા વિના એકતા કપૂરની સિરિયલ્સ જે શીખવે છે એમાં કાંઈ કામનું નથી.
સ્ત્રી નથી જે બીજી સ્ત્રીની દુશ્મન. હું અમદાવાદમાં રહું છું ને મેં રાયટ્સના સમયમાં જોયું છે કે હિન્દુ મુસ્લિમ પુરુષો બહાર લડતા હોય અને પાછલા બારણે સ્ત્રીઓ દૂધ, શાકભાજી, ખાંડ એક્સચેન્જ કરતી હોય. કઈ લેવા દેવા નથી એમને આ લડાઈઓ સાથે, યુદ્ધ સાથે, આ લોહી રેડા એની સાથે.